हेलो विद्यार्थीओ, धोरण 10 प्रकरण 1 लेक्चर 8 સમય સંખ્યાઓ અને તેમનું દશાંશ નિરૂપણનું પુનરાવર્તન। ધોરણ 9 માં તમે આવો જ એક મુદ્દો ભણી ગયા છો। અહીંયા એનું પુનરાવર્તન છે અને સમજવા માટે અહીં આપણને કેટલાક પ્રમેય એટલે કે કેટલાક શરત સ્વરૂપના વાક્યો આપ્યા છે, તો એ પરિણામો આપણે પહેલાં તો જોઈશું। તો સૌથી પહેલાં આવે છે પ્રમેય 1.5, જેનું સ્ટેટમેન્ટ વાક્ય કંઈક આ રીતે શરૂ થાય છે કે જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો xને એક વિશિષ્ટ રીતે દર્શાવી શકાય છે। પણ આ વાક્ય આગળ સમજીએ પહેલાં શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા એટલે શું એ જરા જોઈ લઈએ, જેને સમજવા આપણે 5/4ની કિંમત સમજીએ। 5/4 એટલે 5ને 4 વડે ભાગીશું તો આપણને એનું મૂલ્ય શું મળશે એ જોઈએ। 5ને 4 વડે ભાગતા 5 એકા 5 5ને 4 વડે ભાગતા 4 એકા 4 ભાગ ચાલશે અને શેષ વધશે 1। હજુ આગળ ભાગ નથી ચાલતો, માટે ઉપર આપણે અને ઉપરથી કોઈ સંખ્યા હવે નીચે ઉતરી રહી નથી, માટે પોઈન્ટ મૂકીશું અને ભાગફળમાં દશાંશ ચિહ્ન લેતા આપણને શેષમાં બીજું એક શૂન્ય મળે છે। હજુ 4 વડે ભાગ ચલાવીશું એટલે ભાગ ચાલશે 4 દુ 8 અને 10માંથી 8 જતાં શેષ મળશે 2। ફરી પાછો ઉપર ભાગફળમાં દશાંશ ચિહ્ન છે એટલે બગડાની જોડે શેષમાં રહેલા 2ની જોડે આપણને શૂન્ય મળશે એટલે 20 થાય અને એને ફરી પાછો 4 વડે ભાગ ચલાવીએ તો 4 પંચા 20, તો 20માંથી 20 જતાં શેષ શૂન્ય વધે છે। આમ આપણને ભાગફળ મળ્યું 1.25। આમ 5/4નું મૂલ્ય થાય છે 1.25, જ્યાં દશાંશ ચિહ્ન પછી 2 અને 5 બે અંક પછી સંખ્યાનું મૂલ્ય પૂર્ણ થઈ જાય છે। આમ દશાંશ ચિહ્ન પછી નિશ્ચિત સ્થાનો પછી જો સંખ્યા પૂર્ણ થઈ જાય છે તો તેવી દશાંશ સ્વરૂપની સંખ્યાને શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા કહે છે। આમ 1.25 એ શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા છે। બીજું ઉદાહરણ જોઈએ, અનંત દશાંશ સ્વરૂપવાળી સંખ્યા। બીજી સંખ્યા છે 5/3। હું 5 અને 3 વડે ભાગી અને એનું મૂલ્ય મેળવીશ। 5ને 3 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે, 3 એકા 3 અને શેષ વધશે 2। હવે 2ની આગળ ઉપરથી ભાજ્યમાંથી કોઈ પણ સંખ્યા નીચે નથી આવી રહી, માટે આપણે ભાગફળમાં દશાંશ ચિહ્ન લઈશું। ભાગફળમાં દશાંશ ચિહ્ન લેતા 2ની સાથે આપણને શેષમાં મળે છે 0। આમ સંખ્યા મળે છે 20। હવે 20ને 3 વડે ભાગ ચલાવતા 3 છંગ 18 ભાગ ચાલશે। 3 છંગ 18 ભાગ ચાલતા 20માંથી 18 બાદ થાય છે અને 2 શેષ મળે છે। ફરી પાછું ઉપર દશાંશ ચિહ્ન છે એટલે શૂન્ય મળશે, એટલે અહીં ભાજ્યમાં થશે 20 અને જેમાં 3થી ભાગ ચલાવીએ એટલે 3 છંગ 18, ફરી શેષ મળશે 2। આમ શેષ 2નું પુનરાવર્તન થયા કરશે અને એ જ રીતે ઉપર ભાગફળમાં દશાંશ ચિહ્ન પછી ભાગફળમાં 6નું પુનરાવર્તન થયા કરશે। આમ 5/3નું મૂલ્ય 1.66666 અનંત સુધી આવ્યા જ કરશે। અહીં સંખ્યા દશાંશ ચિહ્નના નિશ્ચિત સ્થાન પછી શાંત થતી નથી, પૂર્ણ થતી નથી, માટે આને અનંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા કહેવાય। જ્યાં એક જ અંક 6નું પુનરાવર્તન થાય છે, માટે આને અનંત દશાંશ સ્વરૂપવાળી સંખ્યા તો કહેવાશે જ, પરંતુ અનંત આવૃત દશાંશ સ્વરૂપવાળી સંખ્યા પણ કહેવાશે। 1.6666 અનંત સુધી આવેલું પદ એ અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા છે, જ્યારે 1.25 5/4નું જે મૂલ્ય છે 1.25 5/4નું જે મૂલ્ય છે તે આપણા માટે 5/4નું મૂલ્ય 1.25 એ શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા કહેવાશે। આમ પ્રમેયમાં આપેલી સંખ્યા x એ શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા સમય સંખ્યા હોય તો xને p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને qનું અવિભાજ્ય અવયવીકરણમાં 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપે હોય તેવા p/qના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ। જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો xને p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકે હોય અને qનું અવિભાજ્ય અવયવીકરણ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપે હોય તેવા p/qના સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જ્યાં n અને m અનુરૂણ પૂર્ણાંકો છે તથા જો m બરાબર n બરાબર 0 થાય એટલે કે 2ની ઘાત અને 5ની ઘાતનું મૂલ્ય 0 થાય તો છેદના અવયવો છે 2ની n 5ની m ઘાત એ છેદ qના અવયવો છે। એટલે જો છેદના અવયવો સ્વરૂપમાં રહેલી સંખ્યાઓ 2ની n અને 5ની m ઘાતનું મૂલ્ય n અને mનું મૂલ્ય 0 થાય તો છેદનો અવયવ qનું મૂલ્ય 1 થાય અને 1 એ પોતે અવિભાજ્ય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં x એ પોતે એક પૂર્ણાંક જ થાય।
હમણાં એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું હતું 5/4 જેનું મૂલ્ય થતું હતું 1.25, જે શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા છે. અહીં 5/4માં જે છેદ છે 4, જેનું અવિભાજ્યમાં અવયવીકરણ થાય છે 2/2. આમ 4 એ છેદ જે છે એ 2n સ્વરૂપમાં દર્શાવી શકાય છે અને જેને 2/2 અને 5/0 પણ લખાય, કારણ કે 5/0 મૂલ્ય 1 થાય છે. આમ છેદ જે છે, છેદ q, જેમ આપણે સંખ્યા x = p/q લખવાની જે વાત કરી રહ્યા છીએ તેમાં છેદ જે q છે એને 2n 5m સ્વરૂપમાં લખી શકાય છે. એમ અહીં 5/4 જે છેદ 4 છે જેને 2/2 × 5/0 સ્વરૂપે લખી શકાય છે. એટલે કે 2 અને 5 સ્વરૂપમાં છેદને દર્શાવી શકાય છે. માટે 5/4 દશાંશ સ્વરૂપ શાંત મળે છે. અને એ જ વાત અહીં પ્રમેય 1.5માં કહેવામાં આવી છે કે જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો xને p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને qનું અવિભાજ્યમાં એટલે કે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપે થાય તેવા p/qના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ત્યાર પછી પ્રમેય છે 1.6, જે પ્રમેય 1.5ના પ્રતિપ્રમેય સમાન છે. તો પ્રમેય 1.6નું વિધાન છે કે જો x એ x = p/q જે છે એમાં qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n અને × 5m સ્વરૂપે હોય અને m અને n એ અનઋણ પૂર્ણાંકો હોય તો xનું દશાંશ નિરૂપણ શાંત હોય. આગળ પ્રમેય 1.5 જો યાદ કરો તો શું કહ્યું હતું એમાં કે xનું દશાંશ નિરૂપણ શાંત હોય તો x = p/q લખી શકાય, જ્યાં qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n અને 5m થાય. પણ અહીં એનાથી વિપરીત વાક્ય લખ્યું છે કે x = p/q હોય અને જ્યાં qનું મૂલ્ય qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m હોય તો xનું દશાંશ સ્વરૂપ શાંત હોય. આમ પ્રમેય 1.6 એ પ્રમેય 1.5નું પ્રતિપ્રમેય છે. અને બીજી લખેલી શરત m = n = એટલે કે 2 અને 5m 2 અને 5 મૂલ્યો જો શૂન્ય હોય તો qનું મૂલ્ય 1 થાય, એટલે કે છેદનું મૂલ્ય 1 થાય અને છેદ 1 થાય ત્યારે x પોતે જ એક પૂર્ણાંક સંખ્યા હોય. જો આપણે x = 4 લઈએ તો એમાં છેદમાં 4ના છેદમાં શું કહી શકીએ તો 4ના છેદમાં કોઈ સંખ્યા નથી, માટે આપણે 1 લઈ શકીએ છીએ. આમ 4/1 x = જો 4/1 લખીએ છીએ તો 4 પોતે જ એક પૂર્ણાંક છે. ત્યાર પછી એક પ્રમેય છે પ્રમેય 1.7. પ્રમેય 1.7 સમજાવે છે કે જો qનું અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n અને m માટે 2n 5m સ્વરૂપે ન હોય, એટલે કે છેદના અવયવો 2 અથવા 5 ન હોય તો x = p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. આવું પણ એક ઉદાહરણ મેં તમને હમણાં થોડી વાર પહેલાં સમજાવ્યું અને એ સંખ્યા હતી 5/3 કે જ્યાં છેદનું દશાંશ સ્વરૂપ છેદના અવયવો છેદમાં કોણ છે 3 છે અને 3ના અવયવો 2 અથવા 5ના સ્વરૂપમાં હોતા નથી. 3 = છેદ 3 3ની 1 જ થાય એને 2 અથવા 5ના અવયવ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. હમણાં લખેલું 5/4નું સ્વરૂપ યાદ કરો કે જેમાં છેદના જે 4 હતા એને મેં 2/2 × 5/0 સ્વરૂપમાં દર્શાવ્યા હતા. જ્યારે અહીં જે છેદમાં 3 છે જેને 3ની 1 સ્વરૂપમાં દર્શાવી શકાય તેના 5/4માં 4ના અવયવો 2/2 × 5/0 એટલે કે 2n 5m સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જ્યારે 5/3 છેદના સંખ્યા 3ને અવયવો 3ની 1 સ્વરૂપમાં દર્શાવી શકાય છે અને 2n કે 5m સ્વરૂપમાં દર્શાવી શકાતા નથી. અને આવી પરિસ્થિતિમાં એ સંખ્યા xનું દશાંશ નિરૂપણનું મૂલ્ય એટલે કે 5/3નું દશાંશ સ્વરૂપનું મૂલ્ય 1.6666 એ અનંત અને આવૃત, છગડો રિપીટ થાય છે માટે એને આવૃત કહીશું અને દશાંશીને પછી સંખ્યા અટકતી નથી માટે એને અનંત કહીશું. આમ અનંત આવૃત દશાંશ સ્વરૂપ મળે છે. અને આ જ સિદ્ધાંતો અને આ જ 3 પ્રમેયોના આધારે આપણે આગળ આ આધારિત પ્રશ્નો જોઈશું. તો અહીં આ
પ્રમેયોને સમજવા માટે સ્વાધ્યાય 1.4નો પ્રશ્ન નંબર 1 લઈએ, જ્યાં સૂચના આપવામાં આવેલી છે કે નીચે આપેલી સંખ્યાઓને ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર એ સંખ્યાઓનું સમય સંખ્યાઓમાં નિરૂપણ શાંત છે કે અનંત છે કે આવૃત છે તે દર્શાવો. એટલે કે આ સંખ્યા 13/3125 જો તેનું દશાંશ નિરૂપણ મેળવવામાં આવે તો એ દશાંશ નિરૂપણ આપણને કેવું મળશે? શાંત મળશે કે અનંત આવૃત મળશે? તો ચાલો તપાસીએ. જે માટે એ સંખ્યાને આપણે P/Qના સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવીએ તો છેદમાં જે સંખ્યા છે 3125 એ આપણા માટે Q કહેવાશે અને Q બરાબર 3125નું અવિભાજ્યમાં અવયવીકરણ 5ની 5 ઘાત થાય છે, જેને આપણે 2ની 0 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત એવું લખી શકીએ છીએ, કારણ કે 2ની 0 ઘાતનું મૂલ્ય 1 થાય છે. તો આમ અહીં જે છેદ છે એ છેદ 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપે આપણે છેદને દર્શાવી શક્યા છીએ અને તેથી જ આપેલી સંખ્યાનું દશાંશ સ્વરૂપ આપણને શાંત મળશે. અને આ સાથે બીજી સંખ્યા લઈએ 17/8. એને પણ આપણે P/Qના સ્વરૂપમાં દર્શાવીએ તો છેદ Q બરાબર 8 થાય, જેનું અવિભાજ્યમાં અવયવીકરણ 2ની 3 ઘાત થાય, જેને આપણે 2ની 3 ઘાત ગુણ્યા 5ની 0 ઘાત સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, કારણ કે 5ની 0 ઘાતનું મૂલ્ય 1 થાય છે. આમ આ બીજી સંખ્યાનું પણ દશાંશ નિરૂપણ આપણને શાંત મળે છે. ત્રીજી સંખ્યા લઈએ 64/455, જ્યાં જે સંખ્યાને P/Q બરાબર 64/455ના સ્વરૂપમાં લખીએ તો છેદ Qનું મૂલ્ય 455 થાય છે અને એનું અવિભાજ્યમાં અવયવીકરણ 5 ગુણ્યા 7 ગુણ્યા 13 થાય છે. આમ અર્થ એ થયો કે છેદ Qના અવયવો 2 અથવા 5ની ઘાત સ્વરૂપના જ હોવા જોઈએ, પણ અહીં છેદ Qના અવયવો 5 ગુણ્યા 7 ગુણ્યા 13 છે, જ્યાં 5 તો છે પણ સાથે બગડો જ બીજો અવયવ તરીકે હોઈ શકે, એના સિવાય બીજી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા અવયવ સ્વરૂપમાં હોઈ ન શકે. જ્યારે અહીં Q બરાબર 455માં 5ની સાથે બીજા અવિભાજ્ય અવયવ સ્વરૂપે 7 અને 13 પણ છે, જેથી આપણે છેદ Qને બગડો અથવા પાંચડાની ઘાતના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી અને માટે 64/455નું દશાંશ નિરૂપણ શાંત નિરૂપણ ન મળે. ત્યાર પછી ચોથી રકમ લઈએ 15/1600, જ્યાં આપણે એ સંખ્યાને P/Qના સ્વરૂપમાં દર્શાવીએ. છેદ Qના અવયવો 15/1600માં છેદ Q બરાબર 1600 થાય છે, જ્યાં 1600ના અવિભાજ્યમાં અવયવીકરણ કરતા અવયવો 2ની 6 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત મળે છે. આમ Q બરાબર 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપે મળે છે. આમ 15/1600 ને શાંત નિરૂપણ મળે છે. અહીં હું પ્રશ્ન 3 પર ફરી એકવાર વાત કરીશ. જ્યારે છેદના અવયવો 2ની n કે 5ની m ઘાત સ્વરૂપે ન હોય ત્યારે પ્રમેય આપણે હમણાં જોયો, પ્રમેય 1.7 આપણે જોયો કે જેમાં આપણે જોયું હતું કે જો છેદ એ 2ની n 5ની m ઘાત સ્વરૂપે ન હોય ત્યારે એવી અપૂર્ણાંક સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત મળે છે. માટે તે પ્રશ્નના ઉત્તરમાં આપણે લખીશું અનંત અને આવૃત નિરૂપણ મળે છે. આશા છે કે તમે અહીં સમજી ગયા હશો કે કહેવાનો તાત્પર્ય એવો છે કે કોઈપણ સંખ્યાનું છેદના અવયવો 2 અથવા 5ની ઘાતના સ્વરૂપમાં જો દર્શાવી શકાય છે તો તેવી સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત નિરૂપણમાં મળે છે, અને જો છેદનું સ્વરૂપ છેદના અવિભાજ્યમાં અવયવીકરણ 2 અથવા 5ની ઘાતના સ્વરૂપમાં નથી દર્શાવી શકાતા તો તેનું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત નિરૂપણમાં મળે છે. તો પ્રશ્ન 1ના બાકીના પ્રશ્નો 5થી લઈને 10 ક્રમ સુધીના જે પ્રશ્નો છે એ અહીં તમારી સામે શાંત નિરૂપણ મળે કે ન મળે તે સમજાવવા માટે બોર્ડ ઉપર મેં ગણ્યા છે. તમારે વિડીયો પોઝ કરી અને એને શાંતિથી સમજી લેવાના છે. પહેલા પ્રશ્ન 5 નંબરના પ્રશ્નની અંદર છેદ Q બરાબર 343 7ની 3 ઘાત છે, એટલે 2 અથવા 5ની ઘાત સ્વરૂપમાં નથી મળતો છેદ, માટે શાંત નિરૂપણ ન મળે, અનંત અને આવૃત નિરૂપણ મળે. એ જ રીતે છઠ્ઠા પ્રશ્નમાં છેદ 2ની 3 5ની 2 ઘાત છે, એટલે કે છેદ એ 2 અથવા 5ની ઘાત સ્વરૂપમાં મળે છે, માટે એને શાંત નિરૂપણ મળે છે. સાતમા પ્રશ્નનો છેદ Q
એ 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત છે, એટલે અહીં બગડા અને પાંચડા સિવાયનો વધુ એક અવયવ 7 પણ છે, પરંતુ છેદ માત્ર બગડા અથવા પાંચડાની ઘાત સ્વરૂપમાં હોય તો જ શાંત દશાંશ સ્વરૂપ મળે, પણ અહીં છેદ એ માત્ર બગડા અથવા પાંચડાની ઘાત સ્વરૂપમાં નહીં, પણ સાથે સાથે છેદના અવયવમાં 7 પણ જોવા મળે છે, માટે આપેલી સંખ્યાને શાંત નિરૂપણ ન મળે, અનંત આવૃત નિરૂપણ મળે. એ જ રીતે 8મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 8મા અને 9મા અને 10મા આ 3 પ્રશ્નોમાં ખાસ વિશેષ બાબત ધ્યાનમાં લેવાની છે કે કોઈ પણ સંખ્યાઓ, ભલે આપણે 5, 6, 7 ગણ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારે આવો પ્રશ્ન જ્યારે પણ અપાય ત્યારે અંશ અને છેદમાં કોઈ કોમન અવયવ હોય તો પહેલાં જોઈ લેવાનું. તો અહીં 6/15 જે 8મા પ્રશ્નમાં આપ્યું છે, 6/15 એટલે 6ના અવયવ 2 ગુણ્યા 3 અને 15ના અવયવ 3 ગુણ્યા 5, એટલે 6 અને 15માં કોમન અવયવ 3 છે. એ કોમન અવયવ 3 દૂર થયા પછી 2/5 જે મળે છે એ મૂલ્યને, એટલે કે આપેલા અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત મૂલ્યને જ આપણે P/Q બરાબર દર્શાવવાનું છે. તો 6/15નું કોમન અવયવ, સામાન્ય અવયવ દૂર કર્યા પછીનું જે સ્વરૂપ છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એ P/Q, જેનું મૂલ્ય 2/5 કહેવાશે, અને છેદ Q બરાબર 5 જ કહેવાય. માટે છેદ જે છે એ 5ની ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે, એટલે કે 2 ની 0 ગુણ્યા 5 ની 1, એટલે કે 2 અથવા 5ની જ ઘાત સ્વરૂપમાં છેદને દર્શાવી શકાય છે. માટે છેદ એ 2 ની n 5 ની m ઘાત સ્વરૂપે છે, માટે 6/15ને શાંત નિરૂપણ મળે. એ જ રીતે 9મા નંબરનો જે પ્રશ્ન છે 35/50, ત્યાં પણ અંશ અને છેદના અવયવો જો પાડીએ છીએ તો અંશ 35ના અવયવો 5 ગુણ્યા 7 છે, જ્યારે છેદ 50ના અવયવો 2 ગુણ્યા 5 ગુણ્યા 5 છે. જ્યાં અંશ અને છેદનો કોમન અવયવ પાંચડો એક વખત ઉડી જશે, એટલે અંશમાં 7 અને છેદમાં 2 ગુણ્યા 5 વધશે. આમ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં P/Q બરાબર 35/50નું અતિ સંક્ષિપ્ત મૂલ્ય, એટલે કે P/Q સ્વરૂપમાં મૂલ્ય 7/2 ગુણ્યા 5 થશે, જ્યાં છેદ Q બરાબર 2 ગુણ્યા 5 થાય, એટલે કે 2 ની 1 5ની 1 ઘાત થાય. આમ છેદ એ 2 અથવા 5ની ઘાત સ્વરૂપમાં, એટલે કે 2 ની n અને 5ની m ઘાત સ્વરૂપે છે, માટે 35/50ને શાંત નિરૂપણ મળે. એ જ રીતે 10મા નંબરનો પ્રશ્ન 77/210, જેમાં 77 અંશ અને છેદના 210ના અવયવો જો પાડીએ છીએ તો અંશના અવયવ 7 ગુણ્યા 11 અને છેદના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 થાય છે. અંશ અને છેદમાં કોમન અવયવ 7ને દૂર કર્યા પછી મળતું અતિ સંક્ષિપ્ત મૂલ્ય 11/2 ગુણ્યા 3 ગુણ્યા 5 મળે છે, જે P/Q સ્વરૂપનું મૂલ્ય કહેવાય, જ્યાં છેદ Q બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 છે, એટલે કે છેદ Q એ માત્ર 2 અથવા 5ની ઘાત સ્વરૂપમાં નથી, છેદમાં વધારાનો એક અવયવ 3 પણ છે. આથી આપેલી સંખ્યાનો છેદ 2 ની n 5ની m ઘાત સ્વરૂપે ન કહેવાય, અને માટે 77/210ને શાંત નિરૂપણ ન મળે, અને માટે એને અનંત આવૃત નિરૂપણ મળે. તો તમામ પ્રશ્નોનું ફરી એકવાર વિડીયો પોઝ કરી પુનરાવર્તન કરી દેવું અને જાતે મોઢે ફરી એકવાર ગણી લેવા.